જય માતાજી મિત્રો. તો આજે આપણે આવ્યા છે આપણા ભાઈબંધના ગેરેજ સાઈડ આપણો સ્કોર્પિયો લઈને ભાઈબંધનો. તો આજે આપણે જવાના છે આપણું નવું બુલેટ લેવા. તો આપણે ભાઈબંધને થોડુંક સ્કોર્પિયોમાં મોડિફિકેશનનું કામ કરાવવાનું છે. તો આપણે સ્કોર્પિયો પહેલાં તો લઈને શોરૂમમાં જ આવી નાથી આપણે નવું બુલેટ લઈ લેવું આપણું. અને આપણે નાથી આપણું બુલેટ લઈને આપણે ઘેર આવી આવશું. આપણો ભાઈબંધ છે એ સ્કોર્પિયો લઈને વહી આવશે. તો આપણે સ્કોર્પિયો લઈને હવે જ આવી આપણા ભાઈબંધના ગેરેજથી નીકળવી અને આપણા શોરૂમ ઉપર જાવી બુલેટના. તો બુલેટ આપણે નવું જોડાવવાનું છે આજ. તો નવું બુલેટ લઈ લેવી આપણે. તો બુલેટ આપણે નવું લઈ લેવી અને પછી આપણે બધું કામ ચાલુ થઈ જાય. ગાડી આવી જાય ખોટો સ્કોર્પિયો આપણે બીજે ક્યાંય લઈ જવાની ને. તો આપણે આવી જશે બુલેટના શોરૂમે. તો આપણે બુલેટને અહીંયા આપણે મૂકી દેવી કારણ આપણો સ્કોર્પિયો અંદર લઈ લીધો છે. તો તમે જો આપણે બુલેટ અહીં લઈ લીધું છે ને હવે આપણે બુલેટની થોડી જગ્યા કાઢી દેવી છે. ડ્રાઈવ લઈ લેવી આપણે બુલેટ ઉપર બેસી જાય જેવી. તો આપણે બુલેટ કાઢવી આપણે પેલા મારું. તો તમે જો આપણું બુલેટ કાઢી લીધું છે મારું ને આપણે ડ્રાઈવ લઈ લેવી. તો તમે જો આપણને થોડીક ગાડી અડી ગઈ ફોર વ્હીલરે આ જે રીતે થોડીક અડી ગઈ. તો આ બુલેટ આમ જુઓ તમે ખાલી ઝૂમમાં આવું છે થોડું. તો કાંટો જુઓ તમે આપણે ઘડીકમાં 160 હોય અડાડતો જુઓ. તો જો 80 હાલે છે ગાડી જેમાં 80 અડી જો પણ બહુ ફાંસી ન કરે ટર્ન બર્નમાં બધા લેવામાં. તો તમે જો આ બુલેટ આપણું. તો બુલેટને આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવા આવી જાય. તો હવે આપણે એટલી લેવી ટેસ્ટ ડ્રાઈવ એટલી લેવી અને પછી હવે આપણે બુલેટ લઈને પાછું વાળી લીધું છે અને હવે આપણે નીકળીએ શોરૂમ સાઈડ. તો તમે જો આપણે બુલેટને શોરૂમ સાઈડ લઈને આવી જશે. તો આ થોડુંક ઓલા પણ સડી ગયું રોડમાંથી ઉતરી ગયું. તો બુલેટને આપણે લઈ લીધું છે પાછું વાળી લીધું. હવે આપણે જવાનું આપણે શોરૂમ સાઈડ નીકળી ગયા છે. તો હું બુલેટને ત્યારે તો બગાડું છું રહી જો આપણે પડી ગયા. તો સીધો વળી ગયો સીધો ગાડી લઈને વળી ગયો. તો એને બુલેટ આવે છે એમ આપણું ફૂલ સ્પીડમાં તો લેવું કે ડાયરેક્ટ બ્રેક ન ભરે તો મારી તો લાગી નહીં બહુ પડ્યો ને આપણે ભાઈ કહેવાય કે આપણું કાંઈ એક્સિડન્ટ છું ગયું તો આપણે આવી ગયા છે આપણે શોરૂમ સાઈડ. તો હવે આપણે બુલેટ આપણું પાછું લઈ લઈએ. તમે અત્યારે આપણે બુલેટ અંદર લઈ લીધું છે. આપણને આ બુલેટ બહુ ગમ્યું છે. તો આપણે એ બુલેટ મળી દીધું. હવે બીજું બુલેટની ટ્રેન લઈ લો તો એમાં બેસી જશું. તો ઓલા કરતા આ લઈ લઈએ રેલમાં કાઢી આવું. તો આપણે આ બુલેટને બંધ કરી લીધું છે. બહુ લાંબો ટાઈમ ખાતો એટલામાંથી જ આપણે ઓલા પણ જઈને પાછો ભાઈ આવું એ બહુ લાંબો આટો એ જ ખાવાનો. તો જો એક્સિડન્ટ થઈ ગયો બુલેટ તો આપણું કંઈ પીડ્યું નથી આપણને કંઈ છું નથી બહુ એક્સિડન્ટ હાઈવેનું છો. તો આપણે બહુ આગળ જ જવું પાછી વાળી લો ગાડી. તો આપણું કંઈ એટલું બધું એક્સિડન્ટ થયું નથી વાંચ્યું એવું જરી ખરડી ગાડી અડી ગઈ તો થોડુંક ગાડી પડી ગઈ. તો આપણે પાછા શોરૂમમાં આવી જશે. આપણે હાથ લેવા બહુ સ્લીપ ખાઈ છે. આપણે પાછું ઓટા માથે ચડી ગયું. તો બુલેટ આમ તો લખવું છે કંઈ થાતું નથી બુલેટને પણ આપણે લેવું નથી હવે. અને આપણે બુલેટ પાછું મૂકી દઈએ ને આપણું જે પહેલાં લીધું હતું એ આપણને બહુ બેસ્ટ લાગ્યું બુલેટ. તો આપણે બુલેટને મૂકી દઈએ. અને આ બુલેટ એને બે ઉપર બેસી જાય બે ઉપર સાઈડનો મસ્તીનો છો હવે એ જ લેતા. અને હવે તમે આપણો અહીંથી તમે સ્કોર્પિયોમાંથી દઈને હવે આપણે આપણો સ્કોર્પિયો વાળો કાઢી લેવી અને આપણા ભાઈબંધ આપી દેવી. આપણે આપણું બુલેટ જે ફાઇનલ થયું છે બુલેટ લઈ લેવી. આપણું સ્કોર્પિયો ઉપર જ જોઈએ ને આપણું બુલેટ વાળું કાઢી લેવી. તો આપણે જે લીધું એ બુલેટ વાળું કાઢી લેવું. બુલેટ લઈને આપણા ડાયરેક્ટ આપણા મારશે ને આપણો ભાઈબંધ સ્કોર્પિયો લઈ ગેરેજ એનું છે ને આવી લઈ લે ને આપણે ગાડીમાં જે લખાવાનું છે કળીઓના નામ આપણે ત્રણેય કળીઓના નામ ખુશી પૂનમને રોજી એ ત્રણેય કળીઓના નામ લખાવશું. ને જે આપણે થોડી ઘણી જે ટાયર બાયરમાં મોડિફિકેશન કરવાનું છે સ્કોર્પિયોમાં એ થોડું ઘણું કરી નાખશે. તો હવે આપણે થોડું જે લખાવાનું છે એ લખી નાખીને આપણે હવે કરશે નીકળવી છે. હા ડાયરેક્ટ બુલેટના ટાયર જ બાવણું ખોલી નાખ્યો. તો આપણે કરશે આવી ગયા તો આપણે લાંબો રસ્તો લીધો છે.
આપણે શોર્ટકટ જ પડવી છે તો આપણે કર સાઈડ તો આપણે કર સાઈડ આપણું બુલેટ લઈને આવી જશે તો આપણે એ બુલેટને ઊભું રાખી દેવી તો આપણે બુલેટને આપણે લઈ લેવી તો આપણે બુલેટને આપણે અંદર લઈ